નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે માહિતીનું નિરૂપણ બીજું પ્રકરણ, એમાં છેલ્લે આપણે જે આકૃતિઓના પ્રકાર આપણે સમજી રહ્યા છીએ, તો એમાં આપણે આકૃતિઓના જે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર એકમાપી આકૃતિઓ, એટલે કે જે વસ્તુ કે સ્થળ વિશેની આપણને માહિતી આપી હોય એના એક જ ચલ લક્ષણને આધારે આપણે આકૃતિની જે રચના થાય છે એને એકમાપી આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આપણે જુદા જુદા 4 પ્રકાર આપણે સમજ્યા હતા. એમાં પહેલો પ્રકાર આપણે હતો સ્તંભ આકૃતિ, એટલે કે જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી હોય તો એ માહિતીનો જે કુલ જથ્થો છે એના આધારે આપણે સ્તંભની જે રચના કરીએ એ કુલ જથ્થાનું જે પ્રમાણ હોય એના આધારે, એટલે એને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. પછી એ રીતે આપણે બીજો પ્રકાર હતો પાસેની સ્તંભ આકૃતિ, એટલે કે જે વસ્તુ કે સ્થળ વિશેની આપણને માહિતી આપી છે એ માહિતીના 2 જો ભાગ પડી શકે એવા હોય. ધારો કે આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હોય તો એમાં આપણે છોકરાઓ અને છોકરીઓ એમ 2 અલગ ભાગ પાડીએ, બરાબર. એવી રીતે માનો કે વિદેશ વેપારને લગતી કોઈ માહિતી હોય તો એમાં આપણે આયાત વેપાર અને નિકાસ વેપાર એમ 2 ભાગ પાડીએ, બરાબર. તો એ રીતે જે 2 ભાગ પાડી અને આપણે સ્તંભની રચના કરી અને માહિતીના પ્રમાણમાં આપણે જે સ્તંભ છે એની રચના કરીએ અને જે આકૃતિ બને એને પાસેની સ્તંભ આકૃતિ કહેવાય, બરાબર. એ જ રીતે આપણે ત્રીજો પ્રકાર હતો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ, એટલે કે જે આ વસ્તુ કે સ્થળ વિશેની આપણને માહિતી આપી છે એને આપણે એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચી શકીએ એમ હોય તો એ દરેક પેટા વિભાગ પ્રમાણે આપણે જે વસ્તુનો જે કુલ જથ્થો હોય એનો એક સ્તંભ દોરવામાં આવે અને એના પેટા વિભાગ પ્રમાણે જે સ્તંભ છે એમાં અલગ અલગ વિભાગ પાડી અને એ માહિતીને રજૂ કરવામાં આવે, બરાબર. ધારો કે કોઈ વ્યક્તિ કે કુટુંબ હોય એનું જે કુલ ખર્ચ હોય, કુલ માસિક ખર્ચ, તો એ કુલ માસિક ખર્ચ છે એ કઈ કઈ વસ્તુઓ પાછળ એ ખર્ચ થયું છે, એટલે કે ખોરાક પાછળ કેટલું ખર્ચ થયું, ઘર ભાડું ચૂકવવામાં કેટલું ખર્ચ થયું, કપડાં ખરીદવામાં કેટલું ખર્ચ થયું, તો એવા ભાગ પાડી અને આપણે સ્તંભ જે છે સ્તંભ દ્વારા આકૃતિની રચના કરીએ એટલે એને સાદી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. એ જ રીતે આપણે ચોથો પ્રકાર હતો ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ, એટલે કે જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી છે એના આપણે જુદા જુદા જે પેટા વિભાગ જે છે, જેમ હમણાં આપણે વાત કરી સાદી વિભાજિત સ્તંભ આકૃતિમાં કે આપણે ખોરાક, કપડાં, ઘર ભાડું, એવી રીતે જુદા જુદા ભાગ જે પાડેલા હોય તો એનું એક ટકાવારી પ્રમાણ, જે કુલ પ્રમાણ હોય એ 100% કહેવાય, જે કુલ આપણને માહિતી આપી હોય એ 100% કહેવાય. તો એની જે દરેક બાબત જે છે પેટા બાબત, તો એને ટકાવારીમાં વહેંચી અને આપણે એ સ્તંભની રચના કરીએ ટકાવારી પ્રમાણે તો એને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ કહેવાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એકમાપી જે આકૃતિઓ હોય છે એમાં જે વસ્તુ કે સ્થળ હોય એનું જે એક જ ચલ લક્ષણ હોય એના આધારે આપણે એ આકૃતિઓની રચના થતી હોય છે, અને એમાં આપણે 4 પ્રકાર જોયા. તો હવે આજે આપણે આગળ જે આકૃતિઓના પ્રકાર છે એમાં બીજું જે છે દ્વિમાપી આકૃતિઓ. તો દ્વિમાપી જે આકૃતિઓ છે એમાં આપણે 3 પ્રકાર, એક વર્તુળાકૃતિ, પછી બીજી આપણે વૃત્તાંશ આકૃતિ, અને દ્વિમાપીમાં આપણે 2 પ્રકાર આવશે, અને એક ત્રીજો પ્રકાર આપણે ચિત્ર આકૃતિ છે. એમ આકૃતિના જે કુલ 3 પ્રકાર છે એમાં આજે આપણે બીજો પ્રકાર, બરાબર, દ્વિમાપી જે આકૃતિ બીજો પ્રકાર એ લખો તમારી બુકમાં, દ્વિમાપી આકૃતિ, એ રીતે ટાઇટલ લખજો. તો દ્વિમાપી આકૃતિ એટલે હવે આપણે સમજી શકીએ કે કોઈ વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી હોય એના એકથી વધુ ચલ લક્ષણોને આધારે આપણે જે આકૃતિની રચના કરીએ
એટલે કે એના 2 કે તેથી વધુ ચલ લક્ષણોને આધારે જે આકૃતિઓની આપણે રચના કરી શકીએ એને દ્વિમાપી આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આપણે 2 પ્રકાર આવશે, વર્તુળાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો એ રીતે દ્વિમાપી આકૃતિ છે એનો અર્થ લખો, બરાબર, કે જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી હોય, વિશેની જે માહિતી છે એ માહિતીના 2 કે તેથી વધુ ચલ લક્ષણોને આધારે 2 કે તેથી વધુ ચલ લક્ષણોને આધારે આકૃતિની રચના કરવામાં આવે તેને દ્વિમાપી આકૃતિઓ, અથવા ખાલી આપણે એક વચનમાં લખીએ તો પણ ચાલે કે એને આપણે દ્વિમાપી આકૃતિ કહેવાય છે. તો જે વસ્તુ કે સ્થળ વિશેની આપણને માહિતી આપેલી હોય એના આપણે 2 કે તેથી વધુ ચલ લક્ષણોને આધારે જે આકૃતિની આપણે રચના કરીએ, બરાબર. ચલ લક્ષણો એટલે એને પરિમાણ પણ કહેવાય. એટલે જે વસ્તુ કે સ્થળ વિશેની માહિતી હોય એનું એક જ પરિમાણ ધ્યાનમાં લઈને આપણે આકૃતિની રચના કરીએ તો એને એકમાપી આકૃતિ કહેવાય. એવી રીતે 2 કે તેથી વધુ એના જે પરિમાણો હોય એના આધારે આપણે આકૃતિની જે રચના કરીએ એને, બરાબર, દ્વિમાપી આકૃતિ જે કહેવામાં આવે છે, બરાબર. ધારો કે આપણે ચોરસ હોય, લંબચોરસ, આ બધી આકૃતિઓ જે હોય છે તો એમાં આપણે દ્વિમાપ, 2 માપ, બરાબર, ચોરસ, લંબચોરસ આકૃતિ, પછી ચોરસ અને લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ, એમ એ 2 પરિમાણો થયા. એવી રીતે વર્તુળાકૃતિ હોય તો આપણે એનું જે કુલ ક્ષેત્રફળ છે એના આધારે જુદી જુદી ત્રિજ્યા લઈ અને આપણે, બરાબર, એના પરિમાણને આધારે આપણે આકૃતિની રચના કરી શકીએ. વૃત્તાંશ આકૃતિ હોય તો આપણે એના જુદા જુદા જે ખૂણા, વર્તુળનું કુલ ક્ષેત્રફળ આપણે 360 અંશ હોય છે તો એના આધારે આપણે એના જુદા જુદા ખૂણાનું માપ મેળવી અને 1 કે તેથી વધુ પરિમાણોને આધારે આપણે આકૃતિની રચના કરીએ તો આ બધી એક પ્રકારની દ્વિમાપી જે આકૃતિઓ છે, બરાબર, એ કહેવાય. તો દાખલા તરીકે આપણે આમાં લખવું હોય તો એ રીતે આપણે લખી શકીએ. દાખલા તરીકે ચોરસ છે, લંબચોરસ છે, ચોરસ, લંબચોરસ, વર્તુળ કે વૃત્તાંશ આકૃતિ. તો આ બધી જે આકૃતિઓ છે એ જે માહિતી હોય એના 2 કે તેથી વધુ પરિમાણો ધ્યાનમાં લઈ અને આવી આકૃતિઓની રચના કરવામાં આવે છે. એટલે એ રીતે એને દ્વિમાપી આકૃતિઓ કહેવાય છે. એટલે આપણા અભ્યાસક્રમમાં જે 2 આકૃતિઓ છે, દ્વિમાપી આકૃતિઓ, એમાં આપણે વર્તુળાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, તો એ રીતે આપણે આગળ ફકરો પાડીને એવું લખો કે દ્વિમાપી જે આકૃતિઓ હોય છે, દ્વિમાપી આકૃતિઓના મુખ્ય 2 પ્રકાર નીચે મુજબ છે. તો એના મુખ્ય 2 પ્રકાર આપણે છે. એમાં આપણે પહેલો પ્રકાર જે છે એ આપણે લઈશું વર્તુળાકૃતિ. પહેલો પ્રકાર એ લખો, વર્તુળાકૃતિ. તો વર્તુળાકૃતિ જે છે એ, વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી આપણને આપેલી હોય અને એનો જથ્થો ખૂબ જ મોટો હોય, એટલે કે એના જથ્થો જે છે એ લાખ કે તેથી વધુ એ એકમમાં હોય. તો એ મોટો જથ્થો જ્યારે હોય ત્યારે આપણે જે વસ્તુ કે સ્થળની જે માહિતી આપી છે એનો જે કુલ જથ્થો છે એનું વર્ગમૂળ લઈ
અને એ વર્ગમૂળ જે છે એને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગી અને આપણે ત્રિજ્યાનું માપ મેળવી અને વર્તુળની આકૃતિની આપણે રચના કરીએ એ બરાબર, તો એને વર્તુળાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે માહિતી આપણને આપી છે એનો જે કુલ જથ્થો છે બરાબર, એનું વર્ગમૂળ મેળવવામાં આવે છે અહીંયા. એટલે આપણે વર્તુળ માટે આમ તો આ વર્તુળનું કુલ ક્ષેત્રફળ આપણે 360 હોય છે બરાબર. એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ જે છે એ એની ત્રિજ્યાના વર્ગના જે સમપ્રમાણમાં હોય છે એ સિદ્ધાંતને આધારે વર્તુળ આકૃતિ જે છે એની રચના થતી હોય છે. તો એ રીતે આપણે વર્તુળ આકૃતિ જે છે તો એમાં લખીએ બરાબર કે જે માહિતી જે છે, જે માહિતી આપણને આપવામાં આવેલી હોય એટલે કે આપેલ માહિતીના કુલ જથ્થાનું વર્ગમૂળ લઈને અને એ વર્ગમૂળ જે છે વર્ગમૂળને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીને મળતી તેને બરાબર વર્ગમૂળ છે એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ તો મળતી ત્રિજ્યાને આધારે જે આકૃતિની રચના કરવામાં આવે તેને વર્તુળ આકૃતિ કહેવાય છે. તો વર્તુળ આકૃતિ છે એનો અર્થ આપણે આ રીતે થશે બરાબર કે જે માહિતી આપણને આપી છે એ માહિતીનો જે કુલ જથ્થો હોય બરાબર, જે માહિતી છે એનો જે કુલ જથ્થો હોય માહિતીની, તો એ જથ્થાનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે એ સંખ્યા નાની થાય. એ સંખ્યા જે ખૂબ મોટી હોય એનું તમે વર્ગમૂળ કાઢો એટલે એ સંખ્યા નાની થવાની છે બરાબર. તો એ રીતે ધારો કે આપણે 100 હોય એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ 10 થઈ જાય એમ બરાબર. એટલે આપેલ જે માહિતી છે એનો જે કુલ જથ્થો મોટો હોય એટલે કે લાખ કે તેથી વધુ મોટી સંખ્યા હોય બરાબર. ધારો કે આપણે 3,60,000 છે કોઈ માહિતી આપણને આપી છે બરાબર, કોઈ એક વર્ષની કે ભાઈ 3,60,000 ઉત્પાદન હોય કે ગમે તે હોય વસ્તીની સંખ્યા હોય તો એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ 600 થશે. તો એ રીતે શું છે કે આપણે આપેલ જે માહિતી છે એના કુલ જથ્થાનું વર્ગમૂળ લઈને અને એ જે વર્ગમૂળ હોય એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ. જેમ આપણે વાત કરી કે ભાઈ કોઈ માહિતી આપણને 3,60,000ના જથ્થામાં આપી છે, આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો એ 600 થઈ જાય. પછી 600 છે એને આપણે માનો કે 100 વડે ભાગીએ બરાબર, પછી 200 વડે ભાગીએ તો એ સંખ્યા પાછી નાની થાય. એટલે 600 છે એને આપણે માનો કે 200 વડે ભાગીએ તો 3 જવાબ આવે એટલે કે 3 સેન્ટીમીટર જેટલું માપ થઈ જાય. તો એ 3 સેન્ટીમીટરની આપણે ત્રિજ્યા લઈ અને એ વર્તુળની રચના કરીએ તો એ રીતે આપણે વર્તુળાકૃતિ જે છે એ જે માહિતી આપી છે એનું વર્ગમૂળ અને વર્ગમૂળને પછી ચોક્કસ સંખ્યા વડે ભાગી અને એને અનુરૂપ ત્રિજ્યા આપણે મેળવી બરાબર, કે ચોક્કસ સંખ્યા વડે ભાગીને મળતી જે અનુરૂપ આપણને ત્રિજ્યા મળે એ ત્રિજ્યાને આધારે જે આકૃતિની રચના કરવામાં આવે એને વર્તુળાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આ રીતે દ્વિમાપી આકૃતિ જે છે એનું આપણે આ વર્તુળાકૃતિ જે છે એ એનો એક પહેલો પ્રકાર છે. એટલે કોઈ પણ વર્તુળનું જે કુલ ક્ષેત્રફળ હોય છે એ એની ત્રિજ્યાના વર્ગના સપ્રમાણમાં હોય છે બરાબર. તો એના આધારે આપણે હમણાં વાત કરીને એ પ્રમાણે તો એના આધારે વર્તુળાકૃતિ જે છે બરાબર એની રચના થાય છે. એટલે ફકરો પાડીને એવું લખી લો સાથે કે કોઈ પણ વર્તુળ જે છે વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજ્યાના વર્ગના
સમપ્રમાણમાં હોય છે, બરાબર, તેની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર, સમપ્રમાણમાં હોય છે, તેના આધારે તેના આધારે વર્તુળ આકૃતિની રચના થાય છે. તો આ રીતે વર્તુળાકૃતિમાં આપણને જે વસ્તુ કે સ્થળ વિશેની માહિતી, એની જુદી જુદી માહિતી, એટલે કે એના જુદા જુદા પરિમાણો, 2 કે તેથી વધુ અલગ અલગ પરિમાણો આપેલા હોય આપણને, તો એ રીતે આપણે, બરાબર, કોઈ સમય પ્રમાણે માનો કે અલગ અલગ માહિતી આપી હોય, કેવી રીતે અલગ અલગ બધા જુદા જુદા એવા પરિમાણો આપેલા હોય, બરાબર, તો એ રીતે આપણે એ જુદા જુદા પરિમાણોની અલગ અલગ ત્રિજ્યા મેળવી અને દરેક પરિમાણ માટે અલગ અલગ આપણે વર્તુળ આકૃતિ જે છે એની રચના આપણે કરી શકીએ છીએ. તો આપણે જે પહેલો પ્રકાર છે આકૃતિમાં, વર્તુળ આકૃતિ, દ્વિમાપી આકૃતિમાં, તો એ આપણે જોયું. હવે આપણે બીજો જે પ્રકાર છે દ્વિમાપી આકૃતિમાં, એ આપણે જોઈએ. તો બીજો પ્રકાર આપણે આવશે વૃત્તાંશ આકૃતિ. બીજો પ્રકાર એ રીતે લખો, વૃત્તાંશ આકૃતિ, બીજો પ્રકાર. આમ વૃત્તાંશ આકૃતિથી તમે પણ પરિચિત હશો, ખાસ કરીને આપણે ટીવીમાં જુઓ, સમાચારોને એવું બધું જોતા હોઈએ છીએ, ત્યારે જુદા જુદા વિસ્તારોમાં માનો કે કેટલો વરસાદ પડ્યો, તો એને લગતી માહિતી હોય. પછી ખાસ કરીને આપણે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે આપણે જે ઓવર પ્રમાણે કે, બરાબર, કે પહેલી 10 ઓવરમાં કેટલા રન થયા, પછીની 10 ઓવરમાં, પછીની 10 ઓવરમાં, તો એવી રીતે માહિતી વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ થતી હોય છે. એ રીતે આપણે ચૂંટણી જ્યારે થાય ત્યારે જે જુદા જુદા જે પક્ષો હોય છે, તો એણે કેટલા ટકા મત મેળવ્યા, બરાબર, તો એની માહિતી પણ આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા આપણને બતાવવામાં આવતી હોય છે. એટલે વૃત્તાંશ આકૃતિ જે છે એ આપણે વર્તુળનું જે કુલ ક્ષેત્રફળ હોય છે 360°, તો એના આધારે યોગ્ય ખૂણાનું માપ મેળવી અને એ ખૂણાના માપને આધારે વૃત્તાંશ આકૃતિ જે છે એ એની રચના થતી હોય છે. એટલે વૃત્તાંશ આકૃતિ જે છે એ આપણે વર્તુળ ઉપર આધારિત એક આકૃતિ છે, બરાબર. એટલે કે જે વસ્તુ કે સ્થળ કે સમય વિશેની આપણને જે માહિતી આપી હોય એ માહિતી મોટા જથ્થામાં હોય, બરાબર, તો એ માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા જે છે એ ખૂબ સારી રીતે એના એકથી વધુ પરિમાણો જે છે ધ્યાનમાં લઈ અને આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા એને આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી હોય, બરાબર, તો વૃત્તાંશ આકૃતિની અંદર આપણે જે વસ્તુ કે સ્થળ વિશેની જે માહિતી છે, બરાબર, એ માહિતીનો જે કુલ જથ્થો જે કહેવાય, એકથી વધુ પરિમાણો વિશેની જે માહિતી હોય, તો એનો કુલ જથ્થો જે છે એના આધારે આપણે ખૂણાનું માપ મેળવી અને આ આકૃતિની રચના થતી હોય છે. તો એ રીતે આપણે એનો અર્થ લખીએ, બરાબર, કે જે વસ્તુ કે સ્થળ વિશેની મોટા જથ્થામાં આપેલી માહિતીના કુલ સરવાળો, એટલે કે એનો કુલ જથ્થો, કુલ સરવાળાને આધારે આપણે જે વર્તુળનું કુલ ક્ષેત્રફળ, વર્તુળનું આપણે કુલ ક્ષેત્રફળ 360° જે છે એના પ્રમાણમાં ખૂણાનું માપ મેળવીને તેના આધારે
આકૃતિની રચના કરવામાં આવે તેની વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. એટલે આ રીતે વૃત્તાંશ આકૃતિ જે છે એ વર્તુળનું આપણે જે કુલ ક્ષેત્રફળ 360 હોય છે તો એના પર આધારિત આ પણ એક આકૃતિ છે વર્તુળાકૃતિની જેમ. એટલે કે વર્તુળાકૃતિમાં આપણે જોયું કે એમાં આપણે ત્રિજ્યાને આધારે જે માહિતીનો કુલ જથ્થો છે એનું વર્ગમૂળ મેળવી અને એ વર્ગમૂળને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીને એની જે ત્રિજ્યા મળે એના આધારે આપણે આકૃતિની રચના કરીએ છીએ. એ વર્તુળાકૃતિ છે. જ્યારે વૃત્તાંશ આકૃતિ એ પણ બરાબર એમાં પણ વર્તુળનું જે કુલ ક્ષેત્રફળ આપણે 360 હોય છે. તો એ રીતે જે માહિતી જે વસ્તુ કે સ્થળ વિશેની આપણને જે માહિતી આપી છે તો એનો જે કુલ સરવાળો છે એના આધારે જે એકથી વધુ એના જે પરિમાણો હોય તો વ્યક્તિગત જે પરિમાણ છે બરાબર કુલ સરવાળાને આધારે આપણે જે એનું વર્તુળનું જે કુલ ક્ષેત્રફળ આપણે 360 હોય છે તો એના પ્રમાણમાં એનું ખૂણાનું માપ મેળવી જે જુદા જુદા પરિમાણો આપણને આપેલા હોય બરાબર તો એના પ્રમાણમાં ધારો કે હમણાં આપણે વાત કરીને કે ભાઈ એક કુટુંબ હોય એનો કુલ જે માસિક ખર્ચ છે બરાબર તો એ કુલ માસિક ખર્ચ છે એમાં માનો કે ખોરાક પાછળ કેટલો ખર્ચ કરે છે, કપડાં પાછળ બરાબર, ઘર ભાડું પાછળ કેટલો પરચુરણ ખર્ચ થાય છે. તો આવા જુદા જુદા જે પરિમાણો હોય તો એ પરિમાણો છે એ દરેકને એના કુલ સરવાળા વડે ભાગીએ આપણે અને એને 360 વડે ગુણીએ બરાબર. તો એ રીતે ખૂણાનું માપ જે છે એ આપણને અહીંયા મળે છે વર્તુળાકૃતિની અંદર. તો એ ખૂણાનું માપ મેળવી અને ખૂણાના માપને આધારે જે આકૃતિની રચના જે છે એ કરવામાં આવે છે બરાબર. એની વૃત્તાંશ આકૃતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે માહિતીનો જે કુલ જથ્થો છે બરાબર તો એ રીતે આપણે ખૂણાનું માપ જે મેળવીએ બરાબર તો એ આપણે આ રીતે મેળવવામાં આવે છે. જુઓ કે જે પેટા માહિતી જે છે પરિમાણ તો પેટા માહિતીનો જે જથ્થો હોય બરાબર અને નીચે આપણે કુલ માહિતીનો જથ્થો એટલે કે એનો કુલ સરવાળો એના ગુણ્યા આપણે 360 કરીએ તો આપણને ખૂણાનું માપ મળે છે. એટલે કે જે માહિતી આપણને આપી છે એનો કુલ સરવાળો જે વિશેની પણ માહિતી હોય, કોઈ સમયમાં માહિતી આપેલી હોય કે કોઈ સ્થળ આધારિત માહિતી આપેલી હોય કે કોઈ વિષય બાબતની માહિતી આપણને આપેલી હોય. જે આપણે વાત કરીને કે ભાઈ કોઈ કુટુંબ છે એના માસિક ખર્ચની માહિતી હોય તો એનું જે કુલ માસિક ખર્ચ છે એ એનો કુલ જથ્થો કહેવાય, કુલ માહિતીનો જથ્થો. પછી એમાં એણે ખોરાક પાછળ માનો કે કેટલો ખર્ચ કર્યો તો જે ખોરાકની જે બાબત છે એ એનું એક પરિમાણ કહેવાય એટલે કે પેટા માહિતી. તો એનો જથ્થો બરાબર એનું જે કુલ ખર્ચ હોય ધારો કે કુટુંબનો માસિક ખર્ચ જે છે એ 10,000 રૂપિયા હોય તો એમાં માનો કે 4,000 રૂપિયા જે છે એ ખોરાક પાછળ વપરાતા હોય બરાબર તો એ 4,000 આપણે ખોરાક માટે ઉપર મૂકીએ, 10,000 કુલ ખર્ચ નીચે મૂકો, એને તમે 360 વડે ગુણો એટલે એનો જે ખૂણો છે બરાબર વૃત્તાંશ આકૃતિ માટેનો એનો ખૂણો જે છે એ આપણને અંશમાં મળશે. 40° મળે કે 45° મળે કે એવી રીતે ખોરાક પાછળ જેટલું ખર્ચ થાય છે એનો ખૂણો મળશે. તો આવી રીતે જે જુદી જુદી પેટા માહિતી આપણને આપેલી હોય, ખોરાક હોય, ઘર ભાડું હોય, પરચુરણ ખર્ચ હોય બરાબર, બીજું અન્ય કપડાં પાછળ થતું ખર્ચ હોય તો એવી રીતે અલગ અલગ પરિમાણો કે અલગ અલગ પેટા માહિતી આપણને આપી છે તો એ દરેકનું ખૂણાનું માપ મેળવી અને આપણે આકૃતિની રચના કરીએ એને વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે આજે આપણે દ્વિમાપી આકૃતિ છે એના 2 પ્રકાર જે છે એ આપણે સમજ્યા, વર્તુળાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હવે આપણે આગળ જે આકૃતિમાં આપણે ત્રીજો પ્રકાર છે ચિત્ર આકૃતિ. તો એનો અર્થ જે છે એ આપણે સમજીએ. તો હવે આપણે આગળ એમ લખો સી કરીને
ત્રીજો પ્રકાર ચિત્રાકૃતિ. એટલે કોઈ વસ્તુ કે સ્થળ કે બાબત, જુઓ, એટલે કે કોઈ વસ્તુ હોય કે કોઈ સ્થળ વિશે કે કોઈ બાબત વિશેની આપણને માહિતી જે આપી હોય, તો એની સાથે સંકળાયેલ કોઈ સાંકેતિક ચિત્ર, એના આધારે આપણે આકૃતિની રચના કરીએ એટલે એને ચિત્ર આકૃતિ કહેવાય છે. બહુ સીધો સાદો એનો અર્થ છે. એટલે કે કોઈ વસ્તુ, સ્થળ કે બાબતની માહિતી જે હોય, બરાબર, તો એ માહિતી સાથે સંકળાયેલ સાંકેતિક ચિત્રના પ્રમાણને આધારે, સાંકેતિક ચિત્રના પ્રમાણને આધારે આકૃતિની રચના કરવામાં આવે. તેની ચિત્રાકૃતિ કહેવાય છે. તો એને આપણે ચિત્રાકૃતિ તરીકે ઓળખીશું. બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ માનવ વસ્તી વિશેની માહિતી હોય તો આપણે, બરાબર, માનવના આકાર, માનવનો જે આવી રીતે આકાર આપણે લઈ, આ રીતે, બરાબર, આ રીતે માનવનો આકાર જે છે, તો એ રીતે એ આકૃતિને માનવ આકૃતિ દ્વારા આપણે એનું એક પ્રમાણ નક્કી કરી, બરાબર. કોઈ એક વિસ્તારમાં ધારો કે 50,000 માનવ વસ્તી હોય તો 10,000 માટે આપણે એક આકૃતિ નક્કી, બરાબર, માનવ આકૃતિ નક્કી કરી, બરાબર, 10,000નું આપણે પ્રમાણ લઈએ. તો એ 50,000ની વસ્તી આપણે બતાવી હોય તો એ વિસ્તારમાં આપણે 5 આકૃતિ એવી દોરવી પડે. તો આવી રીતે જે માહિતી છે, બરાબર, જે સ્થળ વિશેની માહિતી હોય કે કોઈ વસ્તુ કે બાબત વિશેની માહિતી હોય તો એની સાથે સંકળાયેલું કોઈ સાંકેતિક ચિત્ર આપણે લઈ, બરાબર. ધારો કે આપણે ખેત ઉત્પાદન વિશેની માહિતી હોય, તો ખેત ઉત્પાદન વિશેની માહિતી હોય તો એને આપણે ચિત્ર દ્વારા આ રીતે એનું એક ચિત્ર આપણે, બરાબર, આ રીતે બતાવી ખેત ઉત્પાદનમાં. તો આવી એક સાંકેતિક આકૃતિ દ્વારા આપણે કોઈ એક, બરાબર, સ્થળ હોય કે કોઈ સમય હોય કે કોઈ જે, બરાબર, એવો વિષય હોય તો એ ખેત ઉત્પાદન કેટલું છે એનું પ્રમાણ આપણે કેટલું, બરાબર, ઉત્પાદનનો જે જથ્થો હોય, તો 1,000 ટન હોય કે 10,000 ટન હોય, બરાબર, કે 100 ટન હોય, તો એનું એક પ્રમાણ લઈ અને આપણે એક આકૃતિ એની એક પ્રમાણ બતાવી અને એને બતાવી શકીએ કે ભાઈ એ વિસ્તારમાં કેટલા ટન ઉત્પાદન થયું છે, આપણે આકૃતિ દ્વારા બતાવી શકીએ. બરાબર ને. તો એવી રીતે આપણે આવી બધી આકૃતિઓનો ઉપયોગ કરી અને આપણે એનું એક ચિત્ર પ્રમાણ નક્કી કરી અને એ માહિતીને આપણે રજૂ કરી શકીએ છીએ. કોઈ વિસ્તારમાં ધારો કે આપણે કેરીનું ઉત્પાદન કેટલું થયું એના વિશેની માહિતી હોય કે કોઈ બીજું ફળ હોય તો એ આપણે ફળ દોરી, બરાબર, કેરીનું ઉત્પાદન કેટલું થયું તો આપણે કેરી જે છે એનું ફળ જે છે એ દોરી અને આપણે, બરાબર, એનું એકમ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ. ધારો કે કોઈ એક વિસ્તારમાં 1,000 ટન કેરીનું ઉત્પાદન થયું હોય તો આપણે 500 ટન, બરાબર, એક કેરીનું પ્રમાણ લઈએ, બરાબર. તો જ્યાં 1,000 ટન કેરીનું ઉત્પાદન થયું હોય તો આપણે 2 કેરી બતાવવી પડે, બરાબર. 1,500 ટન માનો કે કેરીનું ઉત્પાદન થયું હોય તો 3 કેરી આપણે બતાવવી પડે. તો એવી રીતે ચિત્ર દ્વારા, બરાબર, ચિત્રના સાંકેતિક રીતે ચિત્ર દ્વારા આપણે આવું માહિતી આપણે બતાવી શકીએ. તો એ રીતે આપણે દાખલા તરીકે એમાં લખીએ કે ભાઈ માનવ વસ્તી, બરાબર, માનવ વસ્તીની માહિતી હોય, માનવ વસ્તી જે છે એની માહિતી માટે, બરાબર, માનવ આકૃતિનો આપણે ઉપયોગ કરીએ.
તો આવી રીતે આપણે જે માહિતી છે બરાબર, તો એનું જે ચિત્ર જે કહેવાય એનું યોગ્ય ચિત્ર હોય એના આધારે આપણે આકૃતિની રચના કરીએ તો એને ચિત્ર આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે બીજું પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, તો એમાં થિયરિકલી જે બાબતો છે એમાં આપણે જે શરૂઆતમાં આપણે આવૃત્તિ વિતરણ જે છે બરાબર એના પ્રકાર કે જે માહિતીનું નિરૂપણ આવૃત્તિ વિતરણમાં થતું હોય છે બરાબર, તો એના આપણે સંખ્યાત્મક માહિતીનું આવૃત્તિ વિતરણ જે આપણે શીખ્યા, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે માહિતીનું જે કોષ્ટક દ્વારા આપણે નિરૂપણ થાય છે એમાં આપણે કોષ્ટકના પ્રકારને એની સાથે સંકળાયેલી બધી થિયરીની વાત કરી. છેલ્લે આપણે આકૃતિ વિશે શીખ્યા કે આકૃતિ જે છે એનું મહત્ત્વ શું છે, આકૃતિ દ્વારા જે માહિતીનું નિરૂપણ થતું હોય છે ને એના પ્રકાર, આકૃતિના બધા જુદા જુદા પ્રકાર, એકમાપી આકૃતિઓ, દ્વિમાપી આકૃતિઓ અને ચિત્ર આકૃતિ. તો આ રીતે આપણે થિયરિકલી બેઝિક આપણે જે વાત કરી છે, આશા છે કે સરસ રીતે તમે તમારી બુકમાં લખ્યું હશે. તો જે લખ્યું છે એનો અભ્યાસ કરતા રહેજો અને એને સમજતા રહેજો. હજી થિયરીમાં આપણે થોડુંક હજી જે સતત આવૃત્તિ વિતરણ છે એમાં થોડુંક આપણે હજી થિયરીમાં એના પેટા પ્રકાર છે, ઘણા થોડા સૂત્રો છે જે પ્રેક્ટિકલ આપણે દાખલા આવશે એ બધી બાબત આપણે હવે પછી વિડીયો દ્વારા મળીશું તો એમાં આપણે જોઈશું. ઘરમાં સુરક્ષિત રહી અને સરસ રીતે અભ્યાસ કરતા રહેજો અને સમજતા રહેજો બધું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.